સુરતના સરથાણામાં એપાર્ટમેન્ટમાં આગની ઘટના બની। નીલકંઠ લક્ઝરિયા એપાર્ટમેન્ટનું નામ છે ને તેને 10મા માળે આગ લાગી। શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું। ઘરના સભ્યો હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી। તો 10મા માળે જે આગ લાગી ત્યારબાદના દ્રશ્યો આપ જુઓ। જો કે ઘરમાં કોઈ ઉપસ્થિત નથી, પરંતુ શોર્ટ સર્કિટ મુખ્ય કારણ હોય તેવું લાગી રહ્યું છે। આગે ધીરે કરીને વિકરાળ સ્વરૂપ પણ ધારણ કર્યું હતું અને જે સ્થિતિ જોવા મળી રહી છે તે સામેના ઘરેથી કોઈએ મોબાઈલમાં વિડીયો લીધો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। કુલ ટાવરમાં 10મા માળની આ ઘટના છે કે જ્યાં એક ઘર બંધ હાલતમાં હતું, એટલે કે ત્યાં લોકો હાજર નહોતા। ત્યાં અચાનક શોર્ટ સર્કિટ થયું અને શોર્ટ સર્કિટને કારણે સ્પાર્કને કારણે ધીરે આખા ઘરમાં આગ ફેલાઈ હતી અને તુરંત ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી। સારી વાત એ હતી કે આ ઘર બંધ હતું, એટલે કે ઘરમાં સભ્યો ઉપસ્થિત નહોતા, એટલે જાનહાનિ ટળી હતી, પરંતુ મોટું નુકસાન ઘર માલિકને થયું હોય તેવું સ્પષ્ટપણે દ્રશ્યોમાં પણ લાગી રહ્યું છે। નીલકંઠ લક્ઝરી એપાર્ટમેન્ટ આવેલું છે સરથાણામાં અને તેના 10મા માળે આ ઘટના ઘટી છે। ઘટનાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ માનવામાં આવે છે। ચોમાસાની સિઝનમાં આ પ્રકારની ઘટનાઓ ઘટતી હોય છે। જ્યારે શોર્ટ સર્કિટની દુર્ઘટનાઓ ઘટે ત્યારે તે કોઈપણ પ્રકારનું નુકસાન કરાવી શકે છે। અનેક કેસોમાં તો જાનહાનિ પણ થાય છે। જો કે આ ઘરમાં કોઈ ઉપસ્થિત નહોતું એટલે જાનહાનિ ટળી છે, પરંતુ ઘર વખરીને અને ઘરને સંપૂર્ણ નુકસાન થયું હોય તેવું દેખાઈ રહ્યું છે। 10મા માળે આગ ઓલવવી પણ એક મોટો પડકાર હોય છે અને આ કેસમાં પણ એવું જ બન્યું। ધીરે આગ ફેલાઈ અને આખા ઘરમાં આગ પ્રસરી હતી। આફતની આ આગ, પરંતુ એક વાત ચોક્કસ છે કે જાનહાનિ ટળી છે એટલે મોટી ઘાત પણ ટળી છે।